શું તમે ક્યારેય આવી ગોળવાળી માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી ડ્રાયફ્રૂટ ચીક્કી ઘરે બનાવી છે? અથવા તમે ક્યારેય આવી ચીક્કી ખાધી છે? કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો ચાલો આજે ગોળવાળી ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવવા માટે એક પેનમાં 1/4 કપ જેટલું સૂકું નાળિયેર ઉમેરીએ અને નાળિયેરને 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ. થોડું નાળિયેર શેકાય એટલે એમાં 1/4 કપ બદામના સ્લાઇસ ઉમેરીએ. સાથે 1/4 કપ કાજુના ફાડા ઉમેરી 2-3 મિનિટ જેવા શેકી લઈએ. ડ્રાયફ્રૂટ શેકાઈને ક્રિસ્પી થાય એટલે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે પેનમાં આપણે ગોળનો પાયો બનાવીએ. જેના માટે એક વાટકી ગોળ લેશું. એક વાટકી ડ્રાયફ્રૂટ સાથે તમારે એક વાટકી ગોળ લેવાનો છે. તો ગોળને એકદમ સારી રીતે પીગળે ત્યાં સુધી મીડિયમ ગેસ પર થવા દઈએ. લગભગ 2 થી 3 જ મિનિટમાં ગોળ એકદમ પીગળીને આ રીતે ફૂલવા માંડશે. ગોળ ફૂલવા માંડે એટલે ગોળનો પાયો ચેક કરવા પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડો પીગળેલો ગોળ ઉમેરીએ અને એને થોડું ઠંડુ થવા દઈએ. પછી આ રીતે પાણીમાંથી ગોળને કાઢી તોડવાનો. પીપરની જેમ ઇઝીલી ગોળ તૂટી જાય અને આ ગોળને ખાઈને ચેક કરો તો દાંતમાં બિલકુલ ના ચોટે, મતલબ ગોળનો પાયો પરફેક્ટ છે. જો આ ગોળ ખેંચાતો હોય તો એને હજી 2-3 મિનિટ થવા દેજો. 1/8 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીએ. પછી એમાં શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરી મિક્સ કરીએ. હવે કિચન પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવીએ અને આ રીતે થોડું થોડું મિશ્રણ લેતા જઈએ. હવે ઉપરની સાઈડ પિસ્તાની સ્લાઇસ ઉમેરીએ અને પછી આ રીતે થોડું મિશ્રણને ફેલાવી અને ચીક્કીને એકદમ પાતળી કરી લઈએ. આ ચીક્કી ઠંડી થાય એટલે ખાવા માટે બિલકુલ તૈયાર છે.